દેવર્ષિ નારદ પધાર્યા, નંદ બાબાને વંદન કર્યા અને હળવી રહીને કીધું કે બાબા દિવ્ય મનોરસાનો છે અને આમે તમે જુઓ કે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને અને આપણે જેને આમંત્રણ ન આપીએ અને બીજે કે ત્રીજે દિવસ એ વ્યક્તિ આવે ને એટલે આપણા ઘરમાં કોને પૂછે કે ઘરમાં જે વ્યક્તિ નિર્દોષ હોય, જેને બિચારાને બહુ ખબર ના હોય, પણ દરેક ઘરમાં એક વ્યક્તિ ભગવાન એવી મૂકેલી જ હોય, એને તમે થોડુંક પૂછો એટલે બધું કહી જ દે. એને ખાલી આટલું પૂછવાનું, બધું કહી જ દે. કહેવાનું કહી દે, ના કહેવાનું કહી દે. તમે નંદ બાબા એટલા બધા ઘોડા છે. નારદજીને કહ્યું કે દેવર્ષિ, દર વર્ષે અમે ઇન્દ્રનો યજ્ઞ કરાવીએ છીએ ને, તો આ વખતે મારા લાલાના કહેવાના પ્રમાણે ગોવર્ધનનાથનું પૂજન કરાયું છે. ગોવર્ધનનાથનું પૂજન હળવેરી દેવર્ષિ નારદે કોઈ કૃપા કરો ને પ્રસાદ તો દો. આ નામે તમે જુઓ કે જે દી ઘરમાં વધારે ભોજન બનાવ્યું ને એ દી કોઈ ના આવે. સમજાય છે કે જે દી ઓછું બનાવ્યું હોય ત્યારે બે મહેમાન આવે. અને અમુક માતાઓ તો એટલા બધા હોશિયાર કે બનાવતા બનાવતા બગડી જાય અને કદાચ મહેમાન આવે તો તરત સારું થયું, જય શ્રી કૃષ્ણ, આમે ગાયને નાખવાનું હતું ને તમે એમ. જ્યાં દેવર્ષિ નારદને નંદ બાબાએ દળિયો દીધો અને દળિયો લઈ દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કરતા ઇન્દ્રલોકમાં આવ્યા. મહારાજા ઇન્દ્રને વંદન કરીને કહ્યું, મહારાજ ઇન્દ્ર કી જય હો ભગવાન. દર વર્ષે વ્રજમાં આપણો યજ્ઞ કરાવે છે ને આ વખતે ઓલા લાલાના કહેવાના પ્રમાણે ગોવર્ધનનાથનું પૂજન કરાયું છે. અને એ જ સમયમાં મહારાજા કહ્યું ને, ઇન્દ્રદેવે લાલ આંખ લાલ કરી. સાહેબ કોણ ઇન્દ્ર? ઇન્દ્ર કોણ? જે નારાયણની કૃપાથી ભગવાન ઇન્દ્રલોક આપ્યું છે. અને બીજું, જેની કૃપાથી, જેની મદદથી, જેની દયાથી જીવનમાં તમે આગળ છો ને સાહેબ, જીવનમાં જે વ્યક્તિ તમારી આંગળી પકડીને, હાથ પકડીને તમને ઉપર લાવે ને, તો મહેરબાની કરી મનુષ્ય જીવનમાં એના પગ ખેંચવાનો પ્રયત્ન ના કરશો સાહેબ. હા, ગઈકાલે તમને કોઈ ઊભું નતું રાખતું સાહેબ. ગઈકાલે તમારે મુંબઈમાં આવીને ચારે બાજુ ફરવું પડતું, નક્ષત્રનું અન્ન ખાવું પડતું હતું. અને કોઈક ઠાકોરજીએ કોઈકના હૃદયમાં દયા મૂકી અને એ વ્યક્તિ તમારો હાથ પકડે અને ભગવાન તમને જીવનમાં એના કરતા આગળ લઈ જાય ને, ત્યારે જીવનમાં ધ્યાન રાખવાનું કે જેના વડે આગળ છે ને એ વ્યક્તિને જીવવામાં કે જીવનમાં ભૂલવાનો પ્રયત્ન ના કરવો સાહેબ. આપણા કોઈ પણ પ્રસંગમાં પહેલું નિમંત્રણ એને